કાળ તત્વ. બ્રહ્માંડના અસ્તિત્વમાં કાળ તત્વનું શું મહત્વ છે? કનુ દાદાશ્રી કહે છે, આ તો લોકોના વ્યવહારથી આપણે ઘડિયાળોમાં ટાઈમ જોવામાં પડેલા છીએ. વ્યવહારમાં રહ્યા તો શું કરીએ, આપણે ના જવું પડે? તો એને કાળ તત્વ કહે છે. સારા બ્રહ્માંડમાં કાળ તત્વ એ આખો યુનિવર્સલ આસ્પેક્ટ એટલે કે બ્રહ્માંડી બાબત છે, જે પરફેક્ટ ટાઈમ્ડ બિલકુલ સમયને સંલગ્ન છે. તે બ્રહ્માંડ કાળ તત્વને આધીન છે. કાળ તત્વ ના હોય તો આ પરિણમનશીલતા ના હોત. એટલે એ એવું તત્વ કે જે તત્વ એ કરીને બધું જૂનું નવું ફેરફાર થયા જ કરે, નહીં તો આ રિલેટિવ ટાઈમ ભૂતકાળ ભવિષ્યકાળ ના હોય. કાળ એ ઉપચારિક તત્વ. કાળ તત્વ એ એકચ્યુઅલી વાસ્તવમાં બીજા બધા તત્વો છે એવી રીતે નથી, પણ તે એક કોન્સેપ્ચ્યુઅલ તાત્વિક અવસ્થા છે કે જેથી વ્યવહારમાં આપણે કંઈક તેને સમજી શકીએ. તે એલિમેન્ટ એટલે કે તત્વ નથી, પણ મેજરનો યુનિટ એટલે કે માપનો એકમ છે. કાળ તત્વ વ્યવહારમાં કાળચક્ર તરીકે કામ કરે છે. તે ઓરિજિનલ તત્વ સ્વરૂપે નથી, પણ વ્યવહાર સ્વરૂપે છે. એટલે આખા બ્રહ્માંડમાં જીવને કર્મવશ ચારેય ગતિમાં જે ભટકામણ છે તે ચારેય ગતિના પ્રકારો માટેનું એ આખું નિયંત્રિત એવું કાળચક્ર. તે સ્વતંત્રપણે નિયંત્રિત કરતું નથી, તે અનાદિ અનંત છે. ઓરિજિનલ તત્વ દ્રષ્ટિમાં, સર્વજ્ઞોની ને જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં કાળને તત્વ સ્વરૂપે મૂક્યો. બાકી ખરેખર એવી રીતે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર તત્વ નથી, એ ઉપચારિક તત્વ છે. એટલે કે 5 તત્વોને એક્ઝેક્ટ જેમ છે તેમ સમજાવવા માટેનું એ એક તત્વ છે. કાળ સેલ્ફ ઓટોમેટેડ. ચેતન અને પૂતગલ એટલે કે શરીર એ સમયને સંલગ્ન છે અને ઓટોમેટિક પાછું ને પરફેક્ટ. મોલેક્યુઅલ ટુ મોલેક્યુઅલ એટલું બધું એનું પરફેક્શન છે. અને કેવું પાછું? તો કે સેલ્ફ ઓટોમેટેડ, સ્વયં સંચાલિત. આપણે અમુક ટાઈમે જાગવું હોય તો એલાર્મ મૂકવું પડે ને, પણ આ તો સેલ્ફ ઓટોમેટેડ અને એ ટાઈમિંગ પ્રમાણે. કાળ સેલ્ફ ઓટોમેટેડ છે, તો એ સેલ્ફ ઓટોમેટેડની ક્રિયા કેવી રીતે થાય છે? કનુ દાદાશ્રી કહે છે, એ આપણા અભિપ્રાયના સ્પંદનથી થાય છે. કાળ તત્વ છે એ આપણને વિભામાં ઓપિનિયન એટલે કે અભિપ્રાય થતાની સાથે આ પૂતગલમાં જોડાઈ જાય છે. પછી ગ્રો વધતો જાય, થયા કરે છે. એટલે કે એની સ્થિતિ લંબાય છે. પછી કાળ એની જોડે ને જોડે જ રહ્યા કરે છે, કારણ કે એ તત્વ છે. તત્વ ના હોત તો ના રહે. એ જોડાઈ ગયું એ શું થયું? તો કે તત્વની અવસ્થા થઈ. એ બધી અવસ્થાઓમાં જોડે ને જોડે રહે એટલે પછી આગળ જાય. એટલે કાળ અને પૂતગલનો આવો સંબંધ છે. એટલે આત્મા એ નિશ્ચય કાળ કહેવાય છે, અને આ પૂતગલ જોડે જોડાયેલો કાળ એ વ્યવહાર કાળ કહેવાય છે, અવસ્થા કાળ. અને પેલો સ્વભાવ કાળ. સમયને કાળનું એલિમેન્ટલ ફોર્મ એટલે કે તત્વરૂપ કહેવાય, અને બીજું વ્યવહારનું મેઝરેબલ ફોર્મ એટલે કે માપી શકાય એવું રૂપ છે, એને વ્યવહાર કાળ કહે છે. એટલે બંને રીતે કાળ કહેલો છે. સમયવર્તી કાળને મૂળ કાળ કહ્યો. સમયવર્તી એટલે એક પૂતગલ પરમાણુ એક આકાશ પ્રદેશને ઓળંગે એટલો ગાળો, અને એની નીચેનો બધો જે કાળ છે એ આખો વ્યવહાર કાળ કહ્યો. કાળને તત્વે કરીને કેમનો સમજવો? કનુ દાદાશ્રી કહે છે, કાળ બધી અવસ્થાઓને બદલવાનું ક્રિયાકારક પ્રમાણ છે. તત્વે કરીને તત્વનું કામ હોય ને, એટલે જૂનું નવું કરવાની ક્રિયા એ ક્રિયાકારકતાનું એક પ્રમાણ છે. તત્વ પરિણામ સ્વભાવી હોય ને, એવું તાત્વિક સ્વરૂપે એ પરિણામી છે, સ્વપરિણામથી છે, નિશ્ચય કાળથી. અને કાળ છે માટે જ અવસ્થાઓ થઈ શકે, નહીં તો ના થઈ શકે. એટલે એ તત્વ સ્વરૂપે સમજાવવું એ બહુ ઝીણું છે. હવે તત્વ ને તત્વની અવસ્થા બંને અગત્યના છે. અવસ્થા ક્યારે હોય? કે ગુણ હોય અને ગુણનું પરિણમન હોય. આખો ફેરફારી થતું જાય તો જ ગુણ કહેવાય ને, નહીં તો ગુણ કહેવાય નહીં. દરેક તત્વને ગુણ છે એનો. એવી રીતે કાળ મૂળ તત્વની ભાષામાં સમજવું હોય
તો એના ગુણ છે. એ કાળ પછી નિશ્ચયકાળ અને વ્યવહારકાળ બેમાં વિભાજન થઈ જાય. નિશ્ચયકાળ એ તાત્વિક છે. નિશ્ચયકાળ પણ એ આખો પરિવર્તનશીલ છે. અનંત જ્ઞાન પ્રકાશે કરીને, અનંત દર્શન પ્રકાશે કરીને, અનંત શક્તિઓએ કરીને એ આખો પરિણમનશીલ છે અને અનંત પુરુષાર્થે કરીને. અને વ્યવહારકાળ બધો સંસારનો છે. સમસરણ એટલે કે સંસાર કહે છે આખું, એ વ્યવહારકાળ બધો. વ્યવહારકાળ એ કાળ તત્વની અવસ્થા છે. વ્યવહારકાળ એટલે ભવિષ્યમાં આવીને ભૂતમાં પરિણમી જવા માટેનો કાળ. કાળ પરિણમનશીલતાનું પ્રમાણ. કાળ જૂનું નવું કરવાની ફેરફારીનું પ્રમાણ છે. એ કેવી રીતે? કનોદાદાશ્રી કહે છે, અસ્થિકાય 5 કહ્યા તે પૂતગલ ને એની બધી અવસ્થાઓ ને બીજા તત્વો છે એને લાગુ પડે છે. અસ્થિ એટલે આખો વિસ્તાર કહેવાય, પરંતુ કાળ તો એક પ્રમાણ છે. એટલે મૂળ તત્વ અને તત્વના ગુણો છે ને એ ગુણોનું પરિણમનશીલપણું છે ફેરફાર. એટલે કાળ એ વસ્તુ જુદી છે ને ફેરફારીનું જે પ્રમાણ છે ને એ પ્રમાણમાં એ તત્વ કામ કરે છે. એ તત્વનું એટલે ગુણની અવસ્થા ઊભી થઈ, એ જન્મ થયો, ટકી અને વિલય થઈ ગયો, અવસ્થાનો નાશ થયો. એ આ તત્વનું પરિણમનશીલતાનું એક જાતનું આખું પ્રમાણ છે. અને એ પ્રમાણ સૂક્ષ્મ થતું 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 આ કાળમાં આપણે ક્ષણ પર આવી ગયા છીએ. એટલે એ આ કાળના પ્રમાણથી એને અવસ્થા કહી. ચોથા આરાના પ્રમાણથી જોવા જઈએ તો પર્યાય પર જાય પછી કાળની પરિવર્તનશીલતાને કારણે અવસ્થા સૂક્ષ્મ ઝીણી ઝીણી થતી થતી એ આખી સમય પર પહોંચી જાય. એટલે આત્માને સમય સાર કહ્યો. એટલે પરિવર્તનકાળ એક સમય પર આવી ગયો, જે કાળનું મૂળ તત્વ છે, સમય પરિણામી. એટલે આત્માને સમયસારી એ રીતે કહ્યું. સમયસાર એટલે મૂળ ચેતન માટે, એટલે કે સારા બ્રહ્માંડમાં 6 તત્વોમાં સાર સ્વરૂપ સાર હોય તો સમય છે, અને વ્યવહારમાં સાર હોય તો તે પૂતગલ છે, એને પૂતગલ સાર કહ્યો. અને એ આત્મા સાર સ્વરૂપ થાય તો જ તે પૂતગલ પોતાના સ્વભાવમાં પરિણમે છે, નહીં તો ના પરિણમે. તાત્વિક ભાષામાં, તત્વ ભાષામાં સમય શબ્દ કાળને લાગુ પડતા એ પરિણમનશીલતાને કહે છે. પરિણમનશીલતા કોની? તો કે આ પૂતગલની. એ પૂતગલનું પ્રમાણ શું? તો કે સમય. પણ એ સમય આજે અહીંયા રહ્યો નથી. એ સમયનું પ્રમાણ મહાવિદેય ક્ષેત્રમાં છે. અહીં રહીને આપણે સમજી શકીએ ખરા. પરિણમનશીલતા એ પૂતગલની હોય છે તો એનું પ્રમાણ શું, માપ શું? તો કહે એમાં પ્રમાણ માપવાનું હોવું જોઈએ, કારણ કે પૂતગલ સ્વયં પરિણામ માપવાનું નથી. એ પરિણમનશીલતા સમજવા માટે તત્વ અવસ્થા છે. કઈ તત્વ અવસ્થા? તો કે કાળ તત્વ. કાળ તત્વ એ પૂતગલ નથી, પરંતુ એ પરિણમનશીલતાનું પ્રમાણ છે. કાળ એ વ્યવહાર કાળ છે અને સમય એ તત્વ સ્વરૂપ છે. સમય તત્વ સ્વરૂપે હોય નહીં અને વ્યવહાર કાળ એ વ્યવહાર સ્વરૂપ હોય નહીં. સમય કાળનું તાત્વિક રૂપ. દાદાજી, સમય એટલે શું સમજવું? કનોદાદાશ્રી કહે છે, હવે સમય કોને કહેવો? તો કે એક પરમાણુને બીજા પરમાણુ સુધી ટ્રાવેલ કરવામાં, એટલે કે ઓળંગવામાં, એ અવસ્થામાં જેટલો સમય લાગે ને એ ફેઝને કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ કહ્યો. ઇટ ઇઝ અ મેઝર ઓફ ફેઝ અપ ટુ ધ સટલ લેવલ, વેરી સબલેસ્ટ લેવલ. તે સૂક્ષ્માથી સૂક્ષ્મ લેવલ સુધીની અવસ્થાનું માપ છે. કાળનું છેલ્લામાં છેલ્લા માપનું પ્રમાણ એને સમય કહ્યું, અને એ પરમાણુના લેવલે હોય. હવે સમય શબ્દ દરઅસલ કોને લાગુ પડે છે? તો કે દ્રવ્ય સ્વરૂપે એ ચેતનને લાગુ પડે છે. હવે એ કઈ રીતે? તો કે ટાઈમ એ અવસ્થા સ્વરૂપે કારણો સ્વરૂપે છે, ત્યાં આગળ એ ચેતન અને મેટર જે પરમાણુ સ્વરૂપે છે એ બેના રિલેશનમાં અહીં આગળ એને સમય સ્વરૂપ એ રિલેશન એટલે કે સંબંધ છે. એટલે કારણોની ઓરિજિનલ અવસ્થા સમય સ્વરૂપ એને એવી રીતે દ્રવ્ય કહ્યું. એટલે આ 6 દ્રવ્યોમાં આત્માને સમય કહ્યો, અને 6 દ્રવ્યોમાં જો સારું રૂપ હોય તો એ આત્મા જ છે. સમય એટલે આત્માનું પરમ વિશુદ્ધપણું. જે સમય સરકતા સમયને સારી રીતે જાણે છે, એવો સમય જે કાયમનો છે
એને સાચવી જાણવો એ માનવ જીવનનો સાર છે. સમય કાળાણું સ્વરૂપે. કાળાણું એ શું છે? કનુદાદાશ્રી કહે છે, કાળ તત્વ છે એ તાત્વિક ભાષામાં એક તત્વ છે. જૈન સંપ્રદાયમાં દિગંબરી અને શ્વેતાંબરી આ બે મૂળ ફાંટાઓ, એમાં એ કાળ તત્વ દરેકને પોતાની રીતે સમજાયું છે. બંનેને એ મૂળ તત્વ સ્વરૂપે તો સમજાયા છે, પણ એ તત્વને પછી વ્યવહારની ભાષામાં લાવ્યા એ એમને પોતાની સાંપ્રદાયિક દ્રષ્ટિથી લાવેલા છે. દિગંબર સંપ્રદાયમાં કારાણું તરીકે તે તત્વ સ્વરૂપે સ્વીકારાયેલું છે અને શ્વેતાંબરમાં એ સ્વીકારાયેલું છે. એ તત્વ સ્વરૂપે ખરું, પણ એમાં અવસ્થા સ્વરૂપ બધું એમની પાસે આવ્યું છે, અવસ્થા સ્વરૂપ. કાળાણું એ પૂતગલ પરમાણુ કહેવાય? કનુદાદાશ્રી કહે છે, ના, એને પૂતગલ પરમાણુ ના કહેવાય, એને દ્રવ્ય કહે છે. તત્વ કહી શકો તમે, પરંતુ એ દ્રવ્યની ભાષામાં છે, એ તત્વની ભાષામાં છે, બીજી રીતે નથી. એટલે દ્રવ્ય તો બધા જ કહેવાય ને. 6 દ્રવ્યો જ છે. આપણે પૂતગલ સ્વરૂપે દ્રવ્ય સમજીએ એવું નથી સમજવાનું. કાળ એટલે તાત્વિક સમજણે કરીને એ તત્વ છે. એ દ્રવ્ય અવસ્થાના ફેરફારીપણામાં નૈમિતિકપણે એક નિમિત્ત દ્રવ્ય તરીકે સ્વીકારાયું છે. કયું દ્રવ્ય? તો કે કારાણુ, કાળ અણુ. હવે અણુ એ પૂતગલ પરમાણુને માટે કહેવાયું છે, છતાં પણ એ પૂતગલ પરમાણુ સ્વરૂપ નથી. એવી રીતે અણુ નથી આ. અહીંયા અણુ એટલે યુનિટ અવસ્થા. એ યુનિટ અવસ્થાના ભાગને કાળાણુ કહ્યું. કારાણુ દ્રવ્ય સ્વરૂપ ઓળખાયા ખરા, પણ એ અણુ સ્વરૂપ નથી. એ પ્રમાણ સ્વરૂપ છે. પણ શાનું પ્રમાણ? તો કહે અવસ્થાઓનું અવસ્થાંતરપણે પરિવર્તનશીલપણું, એનું આ પ્રમાણ છે. કાળ એ તો પરિવર્તનશીલતાનું પ્રમાણ છે, તાત્વિક પ્રમાણ છે. તાત્વિક પ્રમાણ હોય નહીં ત્યાં સુધી આપણે કાળ તત્વને સમજી ન શકીએ. આ જીવનની બધી અવસ્થાઓ ના પકડાય. આ રિલેટિવ વર્લ્ડમાં આપણને કાળચક્રનું, એ કાળચક્રને સંલગ્નનું કામ લાગે. કાળચક્ર એ બિલકુલ યથાર્થ સમય આધારિત છે. એની જુદી જુદી અવસ્થાઓ પસાર થતી જાય. આ બધા ઝાડ પણ ટાઈમ રિલેટેડ છે. બીજમાંથી ઝાડ થઈ જાય ત્યાં સુધીમાં બધી સિઝનમાંથી એ ચાલ્યા જ કરતા હોય છે. એમને પણ બધી લાઈફ છે, બધું જ છે.